હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે બનાવશું ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ એટલે ભૂંગળા બટેકા. તો એના માટે સૌથી પહેલાં આપણે બટેકા લઈ લઈશું. નાના નાના લેવાના છે, જેનાથી આપણે ભૂંગળા બટેકા બહુ જ સરસ થાય. અને સારી રીતે વોશ કરી અને એને આપણે બોઇલ કરી લઈશું અને એકદમ ઠંડા કરી લેવાના છે. ઠંડા થઈ જાય પછી આપણે એને મેરિનેટ કરશું. તો એક બાઉલમાં મેં અહીંયા લાલ મરચું પાવડર લઈ લીધો છે, 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ એડ કરી દઈશું અને ઉપરથી થોડું તેલ એડ કરી દેવાનું છે. આવી રીતે મેરિનેટ કરી તો બહુ જ સરસ સ્વાદમાં બને છે. અને ઉપરથી તેલ એડ થઈ ગયું છે અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી બટેકાને આપણે એને એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે પહેલાં. અને બટેકાને અહીંયા એડ કરી લઈશું અને બટેકાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેના લીધે બધો મસાલો છે એ બટેકામાં મસ્ત મિક્સ થઈ જાય, મતલબ ચોટી જાય. અને પછી આપણે એને ઢાંકી અને 15થી 20 મિનિટ એને મેરિનેટ થવા રાખી દેવાનું છે, જેનાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. તો હવે આપણે એને ઢાંકીને રાખી દીધું છે સાઈડમાં. ત્યાં બીજી સાઈડ આપણે લસણ લઈ લીધું છે, એમાં લાલ મરચું પાવડર લીધો છે. અહીંયા મેં 2 ચમચી જેટલો લીધો છે. એકદમ મસ્ત કલરવાળું હોય તો કશ્મીરી લાલ મરચું તો બહુ જ મસ્ત કલર આવશે. અને એની સારી એવી પેસ્ટ બનાવી લઈશું અને પાણી નાખી અને આવી રીતની એની પેસ્ટને એટલી થિકનેસ હોવી જોઈએ. અને પછી ઓઇલ લઈ લઈશું. એમાં જે આપણી પેસ્ટ હતી એને અહીંયા હિંગ નાખી અને પછી પેસ્ટને અહીંયા એડ કરી દઈશું. અને પાણી નાખવાથી આપણું મરચું તેલમાં બળતું નથી અને જેનાથી સ્વાદ બહુ જ મસ્ત આવે છે. અને સારી રીતે એને મિક્સ કરતું જવાનું છે. સારી રીતે એકદમ લમ્સ નીકળી જાય, એક બી લમ્સ ન રહે ત્યાં સુધી એને સારી રીતે હલાવતું રહેવાનું છે. અને પછી ઉપરથી થોડી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું થોડું ઓછું લેવાનું છે. પહેલાં પણ આપણે બટેકામાં એડ કરેલું જ હતું. અને સારી રીતે એને મિક્સ કરતું જવાનું છે. અને જ્યાં સુધી એનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. અને અહીંયા જો થોડી તમને પાણીની જરૂર લાગે તો તમે પાણી પણ એડ કરી શકો છો, જેનાથી આપણા જે ગ્રેવી છે એ મસ્ત બટેકામાં એકદમ પરફેક્ટલી મેચ થઈ જાય. એના માટે અહીંયા થોડું પાણી એડ કરી અને સારી રીતે કન્ટિન્યુઅસલી એને હલાવતું રહેવાનું છે. અને જ્યાં સુધી એનું તેલ ન છૂટું પડે ત્યાં સુધી આપણે એને એકદમ મસ્ત કૂક થવા દઈશું. અને તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. અને જે આપણા મેરિનેટ કરેલા બટેકા હતા એને અહીંયા એડ કરી દઈશું અને સારી રીતે મસ્ત મિક્સ કરી લઈશું ધીમા હાથેથી. તમે જોઈ શકો છો કે કેવો મસ્ત દેખાવ લાગે છે, સ્વાદમાં પણ એવા જ બન્યા હતા. અને ઉપરથી ચડી ગયું છે. હવે આપણે 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે અને પછી કોથમીરથી ગાર્નિશ કરી દેવાનું છે. તો રેડી છે આપણા ભૂંગળા બટેકા. અને સાઈડમાં હવે આપણે ભૂંગળાને પણ તળી લઈશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને જો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂર શેર કરજો. બસ આજ માટે આટલું જ. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.